નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ગુજરાત રાજ્યમાં જાણે ભર ઉનાળે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે માવઠાની અસર દર્શાવવામાં આવી રહી છે। માત્ર માવઠું જ નહીં પરંતુ માવઠાની અંદર વરસાદ પણ ખાબક્યો છે। ગુજરાતના 6 જિલ્લાઓની અંદર અત્યારે વરસાદના સમાચાર મળી રહ્યા છે, જેમાં સૌરાષ્ટ્ર ઝોન અને કચ્છ લાગુના 6 થી 7 જિલ્લાઓની અંદર હજી પણ આગામી 3 કલાક માટે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે। આજના વિડીયોની અંદર તમને જણાવી દઈશું કે ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર આજે છે એ વરસાદ પડ્યો અને હવે પછી આગામી 24 કલાક માટે ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે ગુજરાત રાજ્ય ઉપર જે માવઠાનો કહેર જે છે વર્તાણો છે એ ઉત્તર ભારતમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી હતી એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જ ગુજરાત તરફ વરસાદી માહોલ જોવા મળ્યો છે, એટલે કે માવઠાની અસર જોવા મળી છે। એમાં હવે મિત્રો મધ્ય ભારતની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને બીજી તરફ અરબ સાગરની અંદર પણ એક લો પ્રેશર સિસ્ટમ થઈ રહી છે, એટલે કે આગામી 4 થી 5 દિવસ માટે એટલે કે ગુજરાત રાજ્યમાં 20 તારીખથી લઈ અને ખાસ કરીને 26 માર્ચ સુધી હવામાનની અંદર મોટો પલટો છે જોવા મળશે। આજે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ભાગ જોવા મળી રહ્યો છે। આ તમામ ભાગની અંદર અત્યારે વરસાદ શરૂ છે। તમારા જિલ્લાની અંદર પણ વરસાદ શરૂ હશે, નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। અને આજના વિડીયોની અંદર તમને જણાવવાના છીએ કે ગુજરાત રાજ્યમાં 19 માર્ચથી લઈ અને હવે પછીના દિવસો માટે કેવું વાતાવરણ રહેશે। સૂકું વાતાવરણ તો જોવા મળી રહ્યું હતું, પરંતુ ભર ઉનાળે મિત્રો જે ચોમાસા જેવું માહોલ છે એ થઈ ગયો છે, એટલે કે ચોમાસાનું વાતાવરણ છે એ સર્જાણું છે। હજી પણ આગામી દિવસોની અંદર વાવાઝોડાને લઈને પણ સક્રિય થયેલી સિસ્ટમો પણ જોવા મળી રહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે તમે જોઈ શકો છો તો દક્ષિણ ભારતના પણ પોંડુચેરીથી લઈ અને ચેન્નઈ, હૈદરાબાદથી લઈ અને મિત્રો વિજયવાડાથી વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર સુધીના વિસ્તારોની અંદર પણ વરસાદી માહોલ છે જોવા મળ્યો છે। અને આ જ વરસાદની સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી અને ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારથી લઈ તેમાં ગાંધીધામ, નલિયા, લખપત, ખાવડથી લઈ અને રાપર સુધીના વિસ્તારોની અંદર વરસાદ ખાબક્યો છે। તો બીજી તરફ સૌરાષ્ટ્રના પશ્ચિમી ઝોન જેમાં જામનગર, મોરબી અને કુંડા તેમજ રાજકોટની અંદર પણ ઝાપટા સ્વરૂપે વરસાદ પડ્યો છે અને જામનગરની અંદર પણ સારો વરસાદ છે જોવા મળ્યો છે। ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, કારણ કે મિત્રો હવે ખેડૂતોને પણ સાવચેત રહેવાની શક્યતા છે દર્શાવવામાં આવી રહી છે, કારણ કે ગુજરાત રાજ્યની અંદર આગામી 3 દિવસ માટે ભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। આ માવઠાના વરસાદના કારણે મિત્રો નુકસાન તો ખેડૂતોને થાય છે, પરંતુ એની સામે નવી આગાહી સામે આવી છે। એ પ્રમાણે તમને આગાહી જણાવી દઈશું કે ગુજરાત રાજ્યની અંદર હજી પણ કેટલા દિવસ સુધી વાતાવરણનો જે મોટો ઘેરાવો છે એ જોવા મળી રહ્યો છે। વાદળોના ઘેરાવા વચ્ચે આજે રાત્રિથી લઈ અને આવનારી સવાર સુધી અને ત્યાર પછી સવારથી બપોર અને બપોરથી સાંજ સુધી, એટલે કે મૂળ વાત કરીએ તો 19 માર્ચના રોજ સાંજ સુધીનું વાતાવરણ જે છે એ વરસાદવાળું જોવા મળી રહ્યું છે। તમને મેપના માધ્યમથી દર્શાવી દે તો જે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી પણ તમને દર્શાવવાની કોશિશ કરીએ, જે ગુજરાત રાજ્યનો આગામી 24 કલાકનો જે વેધર રિપોર્ટ છે એ તમે અહીંયા જોઈ શકો છો, જેમાં ઉત્તર મધ્ય ભારતથી લઈ અને પૂર્વ મધ્ય ભારત સુધીના વિસ્તારોની અંદર વરસાદી માહોલના જે વાદળોના ઘેરાવા જોવા મળી રહ્યા છે, જેમાં ઘણા બધા જિલ્લાઓની અંદર તો છે એ સારો વરસાદ ગુજરાત રાજ્યમાં પડવાની શક્યતા છે। પરંતુ એ પહેલાં તમને માહિતી દર્શાવીએ તો બંગાળની ખાડીની નજીક ભુવનેશ્વરથી લઈ અને મિત્રો ઠેઠ આંધ્રપ્રદેશ અને ખાસ કરી મિઝોરમ સુધીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર જે છે એ વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પણ જોવા મળી રહ્યો છે। અહીંયા તમે જોઈ શકો છો આ તમામ વિસ્તારની અંદર વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ છે એ હાલ જોવા મળી રહ્યો છે અને આવનારી કલાકોની અંદર તો ત્યાં મિત્રો ધોધમાર વરસાદ પડશે, 5 ઇંચ સુધીનો વરસાદ પડશે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે। પરંતુ ગુજરાત રાજ્યની શું માહિતી છે, ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર વરસાદી માહોલ છે તે તમને માહિતી જણાવી દઈએ। તો મિત્રો તમારા સ્ક્રીન ઉપર જે મેપ દર્શાવવામાં આવી રહ્યો છે ગુજરાત રાજ્યનો નકશો છે, તેમાં તમને ખાસ કરીને જણાવીએ તો જે દ્વારકા, જામનગર, મોરબી, કચ્છ અને પાટણથી બનાસકાંઠા વાત કરીએ તો મિત્રો હવામાન કેન્દ્ર અમદાવાદ ભારત મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું હતું અને કહ્યું હતું કે 18 માર્ચથી લઈ અને 28 માર્ચ સુધી ગુજરાતનું હવામાન છે બદલાશે। તે જ પ્રમાણે ગઈકાલે જે છે એ વાતાવરણનો પલટો શરૂ થયો અને આજે પણ એ જ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું અને હવે પછીના 3 દિવસ એટલે કે 21 માર્ચ સુધી છે એ ગુજરાત રાજ્યની અંદર વરસાદી માહોલ જોવા મળશે।
ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદી શક્યતા છે એ ઝાપટા સ્વરૂપની છે, તો અમુક જિલ્લાઓની અંદર કરા સાથે વરસાદ પડશે, તો કોઈક જિલ્લાઓની અંદર તો મિત્રો 2 ઇંચ સુધીના પણ વરસાદ પડવાની શક્યતા અત્યારે દર્શાવવામાં આવી રહી છે. આગામી કલાકોની લઈને જે આગાહી દર્શાવવામાં આવી રહી છે, ખાસ કરીને હવામાન જાણીતા નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે 21 માર્ચ સુધી જો વાતાવરણનો પલટો જોવા મળે તો ગુજરાત રાજ્યની અંદર હવે પછી જે છે એ માવઠાનો દોર શરૂ થશે. તે પછી એપ્રિલ મહિનો હોય કે માર્ચ મહિના પછી એપ્રિલ, મે અને જૂન મહિના સુધીમાં તો એકાદું વાવાઝોડું પણ ગુજરાતને અસર પહોંચાડી શકે તેવી શક્યતા આગાહી સ્વરૂપે દર્શાવવામાં આવી રહી છે. છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજ સાથેની વરસાદની આગાહી, જેમાં મોરબી, જામનગરમાં પણ સારો વરસાદ પડ્યો, પાટણ, બનાસકાંઠાથી લઈ અને કચ્છના રાપરથી લઈ અને ઠેઠ મિત્રો મુદ્રા સુધીના જિલ્લાઓની અંદર સારામાં સારા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો નવસારીથી તાપી, ડાંગથી વલસાડ અને દમણથી દાદરનગર હવેલી આટલા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે એ દર્શાવવામાં આવી રહી છે. બીજી તમને આગાહી દર્શાવીએ મેપના માધ્યમથી, તો જે સૌથી ઠંડો અત્યારે વાતાવરણ જોવા મળી રહ્યું છે એ છે મિત્રો ભાવનગર નજીકના વિસ્તારોની અંદર. ગરમીનું પ્રમાણ શરૂ થવું જોઈએ, પરંતુ તેની વચ્ચે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દર્શાવવામાં આવી હતી, આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગરમીને પ્રમાણના ઘટતું જોવા મળી રહ્યું છે અને હવે ઠંડીનું પ્રમાણ છે ફરી વખત શક્યતા સ્વરૂપે આગળ વધેલી જે વાતાવરણની અસર છે તેના ભાગરૂપે જોવા મળી રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો કાળા રંગમાં દર્શાવેલા અંક 24 કલાકમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાન એટલે કે ઓછામાં ઓછું તાપમાન, જેમાં લાલ રંગમાં દર્શાવેલા આંક છે એ મિત્રો સામાન્ય તાપમાનના તફાવતને દર્શાવે છે. એટલે કે ગુજરાત રાજ્યની અંદર જે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર છે એ વાતાવરણ ઠંડુ વધારે પડતું જોવા મળ્યું છે. તેમજ સૌરાષ્ટ્ર ઝોનની અંદર ભાવનગરથી લઈને દ્વારકા સુધી જે દરિયાકાંઠાનો વિસ્તાર છે એ પટ્ટાની અંદર પણ ઠંડુ વાતાવરણ વધારે પડતું જોવા મળી રહ્યું છે. જેમાં લઘુત્તમ તાપમાન મિત્રો ભાવનગર શહેરના મહુવા તાલુકાની અંદર જે છે 18 તારીખના રોજ જે રિપોર્ટ મળ્યા હતા એ પ્રમાણે 18 તારીખના રોજ જે છે એ મહુવા તાલુકાની અંદર ઠંડુ વાતાવરણ જોવા મળ્યું હતું. એ જ પ્રકારે અત્યારે મહુવા નજીકના અમરેલી છે, દીવ, દમણ, દાદર, નગર હવેલીના જે વિસ્તારોની અંદર જે વરસાદી માહોલ છે જોવા મળ્યો છે, તેના કારણે ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. એટલે કે વાતાવરણની અંદર હજી પણ 24 કલાક આગામી છે એ ભારે શક્યતા દર્શાવવામાં આવી રહી છે, ભારે આગાહી દર્શાવવામાં આવી રહી છે. બીજો મેપ દર્શાવીએ તો 19 માર્ચના રોજ જે હવામાનની શક્યતા છે, થોડા સ્થળો ઉપર હળવોથી મધ્યમ વરસાદ રહેશે, તો મેઘગર્જના સાથેનો વરસાદ રહેશે, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, વેરાવળ, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ, દ્વારકા, રાજકોટ, જામનગર અને બોટાદ આટલા જિલ્લાઓની અંદર વરસાદની શક્યતા છે. તો કચ્છથી બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ એટલે કે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. તો પૂર્વ ભારતના સાથે સાથે પૂર્વ ગુજરાતના પણ 6 થી 7 એવા જિલ્લાઓ છે કે તેની અંદર વરસાદની શક્યતા લગભગ શક્યતા સ્વરૂપે આગળ વધે તો આગાહી એવી દર્શાવવામાં આવી રહી છે, જો વરસાદ પડે તો આ જિલ્લાઓની સાથે સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અસર છે તેની જોવા મળશે. તે જ પ્રકારે મિત્રો 20 માર્ચના રોજ જોઈએ તો 20 માર્ચના રોજ જે હવામાન છે એની અંદર પલટો આવશે. કચ્છથી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જે ઉત્તર ગુજરાતના 4 થી 5 જિલ્લાઓ છે તે અને કચ્છ લાગુના તમામ ઝોન, કચ્છ ઝોનની અંદર છે એ વરસાદી શક્યતા દર્શાવવામાં આવી રહી છે, જેમાં છૂટાછવાયા હળવોથી મધ્યમ ગાજવીજ સાથેનો વરસાદ પડી શકે છે. પરંતુ અત્યારે જે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આગાહી ભાગરૂપે, તે મિત્રો માત્ર ને માત્ર કરા સાથેના વરસાદ પડશે. અને સારા સમાચાર એ છે કે 20 માર્ચ સુધીમાં જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે, સૌરાષ્ટ્ર ઝોન છે, મધ્ય ગુજરાત છે, એ તમામ જિલ્લાઓની અંદરથી વરસાદની આગાહી છે ઓછી થઈ જશે. પરંતુ ઠંડીનું પ્રમાણ તો રહેશે, કારણ કે મિત્રો ગરમીના પ્રમાણમાં પણ જે ઘટાડો થયો છે એ આ માવઠાના અસરના કારણે થઈ છે. અને માવઠાની અસર મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જોવા મળી રહી છે. તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે પછી લો પ્રેશર સિસ્ટમમાં નહીં પડે, પરંતુ ભારત દેશની અંદર જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે દક્ષિણ ભારતથી સૌરાષ્ટ્ર સુધીના, મધ્ય ભારતથી લઈ અને ગુજરાત સુધીના જે વિસ્તારોની અંદર, તેના વિશેની તમને માહિતી જણાવીએ તો મિત્રો તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીની નજીક આવેલા ભારતનો જે તમામ દરિયાકાંઠો છે એ દરિયાકાંઠાની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કચ્છથી લઈ અને રાજસ્થાન, પંજાબ, હરિયાણાથી લઈ અને ઉત્તર ભારતમાં જમ્મુ કાશ્મીર અને શ્રીનગર સુધીના વિસ્તારોની અંદર પણ બરફની વર્ષા એટલે કે હિમવર્ષાની સાથે વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે. આ જ પ્રકારે હવે મિત્રો આવનારું 2026નું ચોમાસું છે કેવું રહેશે તેના વિશેની માહિતી જણાવીએ તો પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે ગયા વર્ષ કરતાં આ વર્ષે ચોમાસામાં વરસાદ છે એ ઓછો પડશે, પરંતુ સારો
પડશે. વરસાદ ઓછો હશે, વરસાદનું પ્રમાણ ઓછું છે, પરંતુ સારો વરસાદ પડશે, જેથી કરી અને આવનારા જે મે મહિનાથી લઈ અને જૂન અને જુલાઈ મહિના સુધીમાં જે ચોમાસાની શરૂઆત થાય છે, તો એ ચોમાસાની શરૂઆતની નવી અપડેટ તમને દરરોજ અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી સમયસર મળતી રહે છે. તે માટે તમે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જજો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. અને આજનો આ વિડીયો માહિતી તમને સારી લાગી હોય, હવામાન સમાચાર સારા લાગ્યા તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં આજનો વિડીયો શેર કરી દેજો.